બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે સૌપ્રથમ વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500 ઉપરાંત મહિલાઓએ આ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસ ચાલશે. આ સ્પર્ધામાં આજે ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી છે. સ્પર્ધાના બીજા દિવસે એપ્રિલ ટॉप 16 नॉकआउट राउंड અને मेडल सेरेमनी मैच યોજાશે. जिस खिलाड़ी ने शीतल देवी जिनका नाम है, उन खिलाड़ी ने ब्रॉन्ज मेडल जीता था, वो भी इस टूर्नामेंट का हिस्सा बनने जा रही है। और इस मौके पे मैं सभी आर्चर्स को शुभकामनाएं देता हूँ कि ये स्पर्धा अच्छे से खेले और जीत हासिल करे। મહત્વની બાબત એ છે કે આર્ચરી ક્ષેત્રે દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કરવા સાથે દેશનું નામ ઊંચું કરવા માટે સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેતા હોય છે. તેમાં ગુજરાત ગ્રામ્ય પોલીસમાંથી એકમાત્ર મહિલા સજીબેન રાઠવાએ ભાગ લીધો છે અને પોતે મેડલ જીતવાની અપેક્ષા વ્યક્ત કરી છે. રિકવમાં તો હું એકલી જ અત્યારે પાર્ટિસિપેટ કર્યું છે, પણ ભવિષ્યમાં કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે અને મહિલાઓ કોઈ પણ જગ્યાએ ભાગ લઈ શકે છે. આ ટુર્નામેન્ટમાં પેરા ખેલાડી કે જે બંને હાથે હેન્ડીકેપ છે અને હાથ વગર જેમણે ઇન્ટરનેશનલ અને ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કર્યા છે તેવી જમ્મુ કાશ્મીરની મહિલા આર્ચરી શીતલ દેવી આ ટુર્નામેન્ટની આકર્ષણ બની છે. બંને હાથ ન હોવા છતાં તીર નિશાના પર ટાંકવાની વિશેષ આવડત ધરાવે છે. આ આખી સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ સમગ્ર ઇવેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. बाकियों को भी मैं यही कहना चाहती हूँ कि वो भी मेहनत करे, मेहनत से ही सब कुछ होता है। ज़्यादा से ज़्यादा मेहनत करे और गेम खेले और अपने देश के लिए मेडल जीते। स्टेट और यूनिट जैसे ऑल इंडिया पुलिस यूनिट आए हैं, जैसे ईएसआई के यूनिट आए हैं, ऐसे यूनिट भी आए हुए हैं, रेल का यूनिट आए हुए हैं, एसपीएसबी जो स्टील स्पोर्ट्स प्रमोशन वाले भी आए हुए हैं, ऐसे सारे स्टेट भी आए हुए हैं।